વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું ફરી એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વરસાદ આમ તો ખૂબ આજ સારો ખૂબ સરસ પડ્યો છે છેલ્લા પખવાડિયામાં, કેમ કે આપણે ભાવનગરમાં વરસાદ એવો હતો જ નહીં હજી સુધીમાં. તો આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. જો આ બાજુ જો બધું શું હાલે છે, ડુંગળી કટિંગ હાલે છે. તો આ બાજુ બધું કટિંગ ચાલુ છે અત્યારે. તે તમે જોવો છો અત્યારે આ જયશ્રી શું કરે છે? લોટ આપણે મિક્સ કરે ને, હા ભજીયાનો લોટ મિક્સ થાય છે. વાહ ભાઈ વાહ. મિક્સ બનાવી પછી તો આ બાજુ કટિંગ હાલે છે બટેટાની પતરી, હા, ડુંગળી, આ બાજુ કોથમરી. હા, કોથમરીના ભાવ સસ્તો થયો કાંઈ જે નથી થયો? નથી જોઈ તો મોંઘી છે. એવું છે. અત્યારે આવા ચોમાસાની થાય ન થાય. તો આ બધી વસ્તુનો ભાવ જો કે તમારે કેમ છે કેમ નહીં જરા કોમેન્ટમાં કહેજો. કોથમરીનો ભાવ અહીંયા કેટલા 100 રૂપિયા છે ને આપણે? 100 રૂપિયા ને ક્યાં વાત કરો, 300 ની કિલો છે. હું વાત કરે લે હા, તો તમે કોમેન્ટમાં કહેજો કોથમરીનો ભાવ તમારે શું છે. અહીંયા અમારે 300 રૂપિયા છે 300 ભાવનગરમાં. રૂપિયાની કિલો છે. તોય તે લાવ્યા છે એના ભજીયા બનાવવાના. હા, પછી કજિયા કરવાના. ભજીયા હું ને કરવા તો કારણ એ વાત એ સાચી. ભજીયા ખાઈને મસ્ત ન રેવી. હાલો બેન, તમારો સુધારાઈ ગઈ? તો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે હવે. ઓકે 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 બની ચટણી જો એટલે ચટણી તો હજી બને છે ને, કાંઈ વાંધો નહીં. ધીમા ગેસ છે ભલે ને ઉકળતી. લોટ બાકી એક નંબર છે ભાઈ. આમ તાતણું હાલે છે જોતો. વાહ, જલેબી બને એવો બની ગયો છો. એક દી જલેબી બનાવી છે. એમ કેવી બની છે? બનાવવાનું ગમે એ. જલેબીમાં કાંઈ નવી નહીં જાય તામાં ગોળ કરી નાખાય એમ ને. જલેબી ગુસરા મસ્ત. જલેબી બધા બનાવે ને હજી સીધી કોઈથી નથી આવડી. મોટો હલવાઈ હોય તો નથી આવડે. વર્ષોથી બધા બનાવે જલેબી, સીધી હજી કોઈ નથી આવડી. કેટલા સુધારે છે? એક હતું છેલ્લું ઈ સુધારું. હવે નકર આ રોટી છે. તો અહીંયા જો ચટણી ગઈ કઈ કઈ કમ્પ્લેટ. ચટણી ઓકે. ચાલો, ચટણી તો કમ્પ્લેટ બની ગઈ હોય એવું લાગે છે હવે. મેથી બટેટાની પતરી, ડુંગળી બટેટા મિક્સ, આ બાજુ ઈ પતરી જ છે, અને ચણાનો લોટ. એ મરસા ક્યાં છે ભાઈ? મરસા આપણને મરસા વધારે ભાવ. મેથી ના બનાવ્યો તો કેમ લાગે? એ મેથી અત્યારે મેથી ન મળે. મેથી મળે નહીં, નકર મજા તો એની જ છે. હા, થોડીક બટેટાની તો બનતી. થોડીક બટેટાની ચિપ્સ બનાવી હતી ને, ચિપ્સ બનાવી ને તો ઘોડે ચડવું પડે. રોડે ન ચડવું પડે. આ એ ઊંધી કરી. હાલો 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 ભજીયા બનાવો હાલો. તો હાલો આપણે ભજીયા બનાવવા જાવી. તો મિત્રો, વિડીયોમાં નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને બધા જ વિડીયો મારા સૌથી પહેલા તમને મળતા રહેશે. અને સાથે સાથે બેલ આઇકન ઘંટડી પણ દબાવી દેજો. અને બીજું એક ખાસ કહેવાનું મિત્રો કે વિડીયોમાં સબસ્ક્રાઇબ કરવાનો એક પણ રૂપિયો થતો નથી. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને, જેથી કરીને અમને થોડીક હિંમત મળે વિડીયો બનાવવામાં. બસ એટલું જ કહેવાનું. સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને. તો જો સરસ મજાના ભજીયા અત્યારે જયશ્રી બનાવે છે, જે આપણે અત્યારે જોવી છીએ. ભજીયા તો ખાવાનો હોય, ચોમાસું છે એટલે મસ્તી ના બનાવવા તો પડે ને. એવું છે? મસ્તી ના. પાણી મિક્સ થઈ ગયું ચોમાસું છે એટલે. હા, તો મિત્રો, વિડીયોને ખાલી જોઈને ઉપર ન કરી દેતા, સબસ્ક્રાઇબ કરતા જજો નવા હો તો ચેનલની મારી પાસે. તો ભજીયા બની ગયા છે. હવે આપણે શાક તો ટેસ્ટ કેવો છે કેવો નહીં. તો સૌથી પહેલા બધા સબસ્ક્રાઇબર મિત્રોને ચાલો. હાલો છોકરીઓ અર્જુન. હા હા, તો આની સાથે આપણે અહીંયા વિડીયોને વિરામ આપશું. મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.
અને અત્યારે વરસાદ ખૂબ છે, ધ્યાન રાખજો તમારું બધાનું. ચાલો આવજો. જય માતાજી, બાપા સીતારામ. કેમ થેન્ક યુ. ઇંગ્લિશ ટાક આવ્યું નહીં. જો ભજીયા બનાવ્યા છે ટેસ્ટ પૂરતા, પછી બીજા આગળ બનાવશું આપણે. હાલો.